નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 5 બીજ બીજ બીજ। વિદ્યાર્થી મિત્રો, તમે નવા હો ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પાઠ 5 પ્રશ્ન નંબર 1, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામે આપેલા બોક્સમાં લખો। એમાં પહેલું, નીચેના પૈકી કયો છોડ શિકારી છોડ કહેવાય છે? કળશપર્ણ। કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે? આંકડો। કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે? નાળિયેર। નીચેનામાંથી કયું બીજ વટાણાના બીજથી મોટું છે? રાજમા। નીચેનામાંથી કોનું બીજ ખરબચડું બીજ છે? ચણા। નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું બીજ છે? ગોખરું। કયા બીજનું ફળ સૌથી મોટું છે? ચીકુ। મરચાં મૂળભૂત રીતે કયા ભારતમાંથી આવ્યા હતા? કયા ભારતમાં આવ્યા હતા? દક્ષિણ અમેરિકા। પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। ડૉક્ટર બીમાર વ્યક્તિને ફણગાવેલા ખાલી જગ્યા ખાવાની સલાહ આપે છે? કઠોળ। ખાલી જગ્યામાંથી અંકુર પામીને છોડ ઉગે છે? બીજ। આંકડો, રજકો અને ગુખરના બીજ ખાલી જગ્યાના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે? રજકો। મગ, વાલ અને મકાઈ પૈકી ખાલી જગ્યા અનાજ છે? મકાઈ। ગોખરુના બીજનો ફેલાવો ખાલી જગ્યા દ્વારા થાય છે? પ્રાણીઓ। ચણા, ભીંડા અને કપાસિયાના બીજ પૈકી ખાલી જગ્યાનું બીજલી શું હોય છે? ભીંડા। વાલ, રાઈ અને કારેલાના બીજ પૈકી ખાલી જગ્યાનું બી ખરબચડું હોય છે? કારેલા। નાળિયેરીના બીજનો ફેલાવો ખાલી જગ્યા દ્વારા થાય છે? પાણી। એ પછી છે વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। બીમાર વ્યક્તિને ફણગાવેલા ઘઉં ખાવાની સલાહ આપે છે? ખોટું। કઠોળને ફણગાવવા સૌપ્રથમ પાણીમાં પલાળવામાં આવે છે? સાચું। બીજને ઉગવા માટે ફક્ત હવા જરૂરી છે? ખોટું। વાલના બીજ અંકુરણ પામે ત્યારે 2 બીજ પાત્ર દેખાય છે? સાચું। સડેલા બીજ વાવવાથી ઉગતા નથી? સાચું। બધા જ પ્રકારના બીજનો આકાર એક સરખો હોય છે? ખોટું। વનસ્પતિના ફળમાં બીજ હોય છે? સાચું। નાળિયેરના બીજ પલન દ્વારા ફેલાય છે? ખોટું। એ પછી છે જોડકા જોડો। ગોખરના બીજ પશુઓ, તકમરિયાના બીજ પાણી, આકડાના બીજ પવન, વડના બીજ પક્ષીઓ। એ પછી છે 1-2 વાક્યમાં જવાબ લખો। બીજને ઉગવા માટે કયા કયા પરિબળની જરૂર છે? બીજને ઉગવા માટે હવા, પાણી અને ગરમીની જરૂર પડે છે। ગોખરું અને ગાડરું જેવી વનસ્પતિના બીજનો ફેલાવો કઈ રીતે થાય છે? ગોખરું અને ગાડરું જેવી વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે। બીજના ફેલાવામાં કયા પરિબળો ભાગ ભજવે છે? બીજના ફેલાવામાં પવન, પાણી, કીટકો, પક્ષીઓ અને પ્રાણીઓ ભાગ ભજવે છે। અનાજના 4 ઉદાહરણ આપો। ઘઉં, બાજરી, ચોખા અને મકાઈ એ અનાજના ઉદાહરણ છે। કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે? આંકડો, કળજી અને શીમડાના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે। તકમરિયાના બીજનો ફેલાવો કઈ રીતે થાય છે? તકમરિયાના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે। બીજના કેટલા પ્રકાર છે? કયા કયા? બીજના 2 પ્રકાર છે, એકદળી બીજ, દ્વિદળી બીજ। એ પછી છે દ્વિદળી બીજ એટલે શું? જે બીજની ફાળ થાય તેવા બીજને દ્વિદળી બીજ કહે છે। શાના બીજ એ ઉગાડી શકાય છે? બટાટા, ગુલાબ, મહેંદી, કેળા, જામફળ, દાળ બીજ પણ ઉગાડી શકાય છે। છોડને પાણી ન મળે તો શું થાય? છોડને પાણી ન મળે તો છોડ ચીમડાઈ જાય અને છેવટે તે સુકાઈ જાય છે। બીજની અંદર શું હોય છે? બીજની અંદર ગર્ભ હોય છે, જેની મદદથી નવો છોડ ઉગાડી શકાય છે। નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે? બીજ જમીનમાં ફેલાઈને અંકુરણ પામે છે। આ અંકુર હવા, પાણી અને સૂર્યપ્રકાશ મેળવી વૃદ્ધિ પામી છેલ્લે મોટો છોડ અથવા ઝાડ બને છે। બીજથી રમી શકાય તેવી કોઈ રમત? આગલીના બીજથી રમી શકાય। સાપસીડી રમતમાં કુકરી તરીકે બીજનો ઉપયોગ કરી શકાય। એ પછી છે ટૂંકમાં ઉત્તર લખો। કઠોળને કેવી રીતે ફણગાવવામાં આવે છે? કઠોળને રાત્રે પાણીમાં પલાળવામાં આવે છે। સવારે કઠોળને પાણીમાંથી કાઢી ભીના કપડામાં બાંધી લટકાવી દેવામાં આવે છે અને ત્યારબાદ 1 કે 2 દિવસ ફણગાવેલા કઠોળ તૈયાર થઈ જાય છે। બીજનો ફેલાવો પવન દ્વારા કેવી રીતે થાય છે? કેટલાક છોડના બીજ હલકા અને પાતળા તાંતણાવાળા હોવાથી આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે। આમ બીજનો ફેલાવો પવન દ્વારા થઈ શકે છે। દાખલા તરીકે આંકડો, કણજી અને શીમડાના બીજ। એ પછી ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ ઉગી નીકળે છે, કેમ?
બીજનો ફેલાવો વિવિધ પરિબળો મારફતે થાય છે. આ કારણે જમીન પર અનેક જગ્યાએ વનસ્પતિના બીજ ફેલાય છે. ચોમાસામાં વરસાદ પડતા બીજનું અંકુરણ થાય છે, માટે પાણી જરૂરી મળી રહે છે. તેથી ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ ઉગી નીકળે છે. જમીનમાં બીજ વાવ્યા પછી વધુ પાણી ભરાઈ જાય તો બીજમાં અંકુર શા માટે ફૂટતા નથી? બીજમાંથી અંકુર ફૂટવા માટે પ્રમાણસર પાણીની જરૂર પડે છે. સાથે સાથે બીજને હવા પણ ગરમી મળવા પણ છે. હવા અને ગરમી પણ મળવા માટે જરૂરી છે. તેથી વધુ પાણી ભરાઈ જવાથી બીજને જરૂરી હવા અને ગરમી મળતા નથી. તેથી બીજમાંથી અંકુર ફૂટતા નથી. આખી તુવેર અંકુરિત થાય છે, પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી. આવું કેમ? આખી તુવેર એ તુવેરનું બીજ છે. તેને અનુકૂળ જમીન, હવા, પાણી મળતા અંકુરિત થાય છે. તુવેરની દાળ એ ફાડ કરી ફોતરા કાઢવામાં આવે છે, તેથી અંકુરિત થતી નથી. જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય? એક જ ઝાડના બીજ એકની એક જગ્યાએ પડી રહે તો બધા જ ઝાડ એકસાથે ઉગશે. પરિણામે છોડને પાણી, હવા જરૂર નહીં મળે. તેથી તેનો સારી રીતે વિકાસ થશે નહીં. બીજનો ફેલાવો કરવામાં ભાગ ભજવતા બે પરિબળ: પવન અને પાણી. પવન વજનમાં હલકા હોય તેવા બીજ પવનથી ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. દાખલા તરીકે આંકડો અને કણજી. એ પછી છે પાણી. પાણીમાં તરે તેવા બીજ પાણીના પ્રવાહ સાથે ખેંચાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ઉદાહરણ તરીકે તકમરિયા અને રજકોના બીજ. એ પછી છે બીજના ફેલાવાથી થતા ફાયદા. વનસ્પતિના બીજ જુદી જુદી જગ્યાએ ફેલાવાથી તે વનસ્પતિને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગીચતા થતી અટકે છે. બીજના ફેલાવાથી જુદી જુદી જગ્યાએ વનસ્પતિ ઉગે છે, જેથી પાણીને, સૂર્યપ્રકાશ અને પોષક દ્રવ્યોની હરીફાઈ થતી નથી. બીજના ફેલાવાથી એક જગ્યાએ એક જ પ્રકારની વનસ્પતિ વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે. આથી વનસ્પતિ એ વિસ્તારમાં વધે છે. એ પછી માગ્યા મુજબ જવાબ લખો. વૃક્ષોના બીજને શું કહેવાય? લીમડો, લીંબોળી, આંબલી, આંબલિયા, બોરડી, ઠળિયો, આંબો, ગોટલી, વડ, ટેટા. પછી બીજનો રંગ અને લીસા છે કે ખરબચડા તે લખો. મગ, લીલા, લીસા. ચણા, બદામી, ખરબચડા. વટાણા, આછો લીલો, લીસા. કેરીના ગોટલા, સફેદ, ખરબચડા. મકાઈ, પીળો, લીસા, બદામ. ઘઉં, બદામી, લીસા. તરબૂચનું બીજ, કાળો અને લીસા. લીંબોળી, પીળાશ પડતો લીલો, ખરબચડા. દરેક બીજના નામ લખો. રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ: કાળા મરી અને મેથી. શાકભાજીના બીજ: ભીંડા અને ટમેટા. ફળોના બીજ: સફરજન અને સંતરા. હલકા બીજ: જીરું અને અજમા. ચપટા બીજ: તરબૂચ અને કારેલા. પછી બીજનું વર્ગીકરણ કરવાનું છે. અનાજ, કઠોળ અને તેલીબિયામાં. તો અનાજ: બાજરી, મકાઈ, ઘઉં, જુવાર, બંટી. કઠોળ: મગ, ચણા, વાલ, મઠ. તેલીબિયા: તલ, એરંડા, રાઈ. એ પછી છે પાણી દ્વારા, પવન દ્વારા અને પક્ષીઓ દ્વારા ફેલાતા બીજ. પાણી દ્વારા નાળિયેરી, રજકો અને તકમરિયા. પવન દ્વારા આંકડો, શીમડો, કણજી અને ડોંડી. પ્રાણીઓ અને પક્ષીઓ દ્વારા જામફળ, ગોખરું, ગાડરું, વડ અને અંધેરી. એ પછી છે લીસા બીજ અને ખરબચડા બીજ. લીસા બીજ: મગ, લીલા વટાણા, રાજમા, મકાઈ, ઘઉં, રાઈ, ભીંડાનું બીજ અને તરબૂચનું બીજ. એ પછી છે ખરબચડા બીજ: ચણા, જીરું, વરિયાળી, કારેલાનું બીજ, કપાસિયા, લીંબોળી, ગોટલો અને પપૈયાનું બીજ. અહીંયા પાઠ 5 પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.